જય શ્રી રામ, જય માતાજી ભાઈ લોગ. તો આજે છે તારીખ 31/10 અને આપણો રાંદેશન ગાંધીનગરમાં પડી રહ્યો છે બરાબર વરસાદ. એટલે ક્યાં ઘરમાંથી બહાર જઈ શકતા નથી. બહાર જઈએ તો ખોટા પલળી જઈએ ને પછી ઠરી જઈએ. અને બહાર સારો એવો વરસાદ ચાલુ છે શિયાળામાં, અને ફૂલ ચોમાસા જેવી સિઝન કરી છે. અને સવારમાં એક આપણા સીન થઈ ગયો છે કે જે આ મારી બાઇક ઉપર હું જે મોટો વ્લોગિંગ કરતો હતો આનાથી આ છે આપણું ચેસ્ટ માઉન્ટ, કે જેને ચેસ્ટ ઉપર બાંધીને અહીંયા હું ફોન કનેક્ટ કરતો હતો. આ જે છે ને, આ હેલ્મેટમાં જેમ ચીન માઉન્ટ આવે છે ને સેમ એ જ છે, પણ આ શું બેલ્ટથી આપણે ચેસ્ટ ઉપર બાંધી શકીએ ને અહીંયા આપણો ફોન કનેક્ટ કરવાનો હોય છે. સવારમાં હું બાઇક લઈને વિડીયો વ્લોગિંગ કરવા જઈ રહ્યો હતો અને અહીંયાથી એક બેલ્ટ તૂટી ગયો છે આપણા. હા, અહીંયા એક જે જગ્યા ખરી ને અહીંયા બેલ્ટ આવતું હતું. એટલે સવારમાં આપણું આ જે ચેસ્ટ માઉન્ટ ખરું ને તૂટી ગયું છે. એટલે આપણે લાઈવ વ્લોગિંગ બી કરી શક્યા નથી કે નોર્મલ બાઇક પર વિડીયો બનાવી શક્યા નથી. બીજું પાછું બહાર વરસાદ ચાલુ છે. હવે આનો જુગાડ કરવો પડશે. જોઈએ છે, આમાં તો સિલાઈ જ આવે છે. જો કોઈકની જોડે કોઈ ફ્રેન્ડ હોય એના જોડે કોઈક મશીન હોય તો મશીનથી સિલાઈ કરાવી દઈશ. સવારમાં સીન થઈ ગયો છે આપણે. બહાર છે વરસાદ ફૂલ, એટલે આપણે બ્લોગિંગ કરવા જઈ શકતા નથી. આ રહ્યું છે આપણું મોટો વ્લોગિંગનું ચેસ્ટ માઉન્ટ. આનાથી જ હું ચેનલ ઉપર લાઈવ વિડીયો વ્લોગિંગ કરતો હતો. અહીંયા હું મોબાઈલ ભરાઈને ચેસ્ટ ઉપર બાંધી દેતો હતો અને યુટ્યુબ ઉપર લાઈવ કરતો હતો. જોઈએ છે હવે વરસાદ રોકાય એટલે જઈએ સાંજે ક્યાંક જઈને આનું જોઈન્ટ પોઈન્ટ તો મરાવવું પડશે. બાકી મળીએ, સરખું થઈ જાય પછી લાઈવ વ્લોગિંગ પર મળીએ. જય શ્રી રામ, જય માતાજી.